હવે એના માટે મેં સોયાબીન લીધેલા છે. હવે આ રીતના સોયાબીન છે તમને રેડીમેડ ઇઝીલી મળી જશે માર્કેટની અંદર. હવે સોયાબીનને આ રીતે હું રેગ્યુલર જે આપણું પાણી હોય છે એનાથી જ પહેલાં એને આપણે પલાળશું. હવે ગરમ પાણીનો યુઝ નથી કરતી, હું આની અંદર રેગ્યુલર વોટરનો જ યુઝ કરું છું. બિકોઝ ગરમ પાણીથી શું થશે કે એકદમ સરસ છે ને એ પલળી તો જશે, બટ બહુ વધારે છે એ પાણી સોક કરી લેશે જલ્દી. એટલે એટલા માટે મારે એને જલ્દીથી એટલો બધો સોક નથી કરવાના, ખાલી નોર્મલી ખાલી સોફ્ટ થાય એના માટે હું આની અંદર નોર્મલ વોટરથી આને હું સોક કરીશ ખાલી 10 મિનિટ માટે. હવે આ જ્યાં સુધી 10 મિનિટ રેસ્ટ લઈએ છે ત્યાં સુધીમાં આપણે સાઈડ પર આપણા જે બધા વેજીટેબલ્સ છે એને ચોપરની મદદથી આપણે ચોપ કરશું. આને હું સાઈડ પર રાખી દઉં છું. હવે એના માટે મેં ઓલરેડી અહીંયા કોબીને આ રીતે મોટા મોટા ટુકડામાં કટ કરીને લીધેલા છે, ડુંગળીના પણ આ રીતે મોટા મોટા ટુકડા કરીને લીધેલા છે, સાથે ગાજર પણ લીધેલા છે, અને હવે જે મરચાં છે કેપ્સિકમ મરચું છે. હવે એને હું તમને અત્યારે કટ કરીને એટલા માટે બતાવીશ બિકોઝ કેપ્સિકમ મરચામાં કેવું થશે કે ઘણી વખત તમને કેપ્સિકમ મરચું યુઝ તો કરો છો બટ એની જે નસ હોય છે ને એ ખાસ રિમૂવ કરવાની હોય છે. હવે આ તીખું નથી હોતું એટલે તમને એમ થાય કે નસ રિમૂવ નહીં કરું તો ચાલશે, બટ નહીં, એ છે ને શરીર માટે ખાવામાં બહુ નુકસાન કરતા છે, મતલબ ગરમ છે એની તાસીર છે, એટલા માટે આખી નસ આ રીતે તમારે ખાસ રિમૂવ કરવાની. જેનાથી શું થશે કે એ તમને ગરમ નહીં લાગે ખાવામાં, ભલે સ્પાઇસી નથી બટ એનો જે ગુણ છે એ બહુ ગરમ છે, એટલા માટે આ રીતે એની આખી નસ છે એ પહેલાં રિમૂવ કરી લેવાની. અને પછી એના રફલી આ રીતે ટુકડા કરીને રાખી દઈશું આપણે, બિકોઝ આપણે આને ચોપ જ કરવાનું છે. એટલે આને હું પ્રોપર કટિંગ નહીં કરું ચોપરબોર્ડની અંદર, ચોપરબોર્ડની મદદથી તો ચાલશે. એટલે આ રીતે આના હું ટુકડા કરીને લઈ લઈશ. આની જે નસ છે ને ખાસ ધ્યાન રાખજો ફ્રેન્ડ, જ્યારે પણ તમે કેપ્સિકમ મરચાંનો યુઝ કરો ને તો આની નસે નસ જેટલી પણ અંદરની જે પાતળી લેયર હોય, નસ હોય, એ બધી કાઢી નાખવાની. એટલે એ મરચાંની જે તાસીર છે ગરમ ને છે એ તમને ગરમ ન લાગે એટલા માટે. હવે આ બધાને ચોપર બોર્ડની મદદથી ચોપરની મદદથી આપણે ચોપ કરી લેશું. હવે આ ચોપર તમને ઇઝીલી ઓનલાઈન મળી જશે. જો તમારે પરચેસ કરવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. હવે આને પહેલા આની અંદર હું કેબેજ એડ કરી દઈશ. હવે એને ચોપિંગ બોર્ડની મદદથી હું આ રીતે ચોપ કરી લઈશ. બધી કોબીને હું એકદમ ચોપ કરી લઈશ. આ રીતે આપણે એને પહેલા હલાવતા જશું એટલે ઉપર નીચે બધી કોબી થઈ જશે અને પ્રોપર ચોપ થઈ જાય. એના માટે હાય, હેલો એવરીવન. મારી કોબી છે અને આ રીતે હું રફલી પહેલાં ચોપ કરી લઈશ. હવે એને આપણે એક બાઉલની અંદર કાઢતા જશું સાથે સાથે. સેમ એ જ રીતે હું ગાજરને પણ ચોપ કરી લઈશ. મારા જેટલા પણ વેજીટેબલ્સ આની અંદર હું યુઝ કરીશ એ બધા વેજીટેબલને આપણે રફલી પહેલા આ રીતે ચોપ કરી લેશું. મારું ગાજર છે એ પણ એકદમ સરસ ચોપ થઈ ગયું છે.
તમે હજી આનાથી ઝીણું પણ ચોપ કરવા ઈચ્છો તો તમે કરી શકો છો, બટ હું અત્યારે મીડિયમ ચોપર કરું છું બિકોઝ એટલું બધું ઝીણું મને અત્યારે રિક્વાયરમેન્ટ નથી. જો તમારા બાળકો અથવા ઘરમાં બધાને વેજીટેબલ્સથી એલર્જી હોય, મતલબ બધા પ્રોપર વેજીટેબલ ન ખવાતા હોય અને સાવ ચોપ કરીને નાખશું ને તો પણ એકદમ ડિલિશિયસ થશે. તો એની સાથે સાથે આની અંદર હું ડુંગળીને પણ ચોપ કરી લઈશ. આની અંદર તમારે જે પણ ફ્રેન્ડ્સ વેજીટેબલ એડ કરવા હોય ને એ તમે કરી શકો. એવું નથી કે તમે કોઈ પણ એક જ વેજીટેબલ, અથવા તમારે અત્યારે મેં આની અંદર કોબી ને ગાજરનો યુઝ કર્યો છે, પણ તમે સાથે સાથે આની અંદર વટાણા હોય તો વટાણાનો પણ એડ કરી શકો છો, બ્રોકલી હોય તો બ્રોકલીનો યુઝ કરી શકો છો. જે પણ વેજીટેબલ્સ તમને આની અંદર તમારે એડ કરવું હોય એ દરેક વેજીટેબલ તમે આની અંદર ઇઝીલી એડ કરી શકશો. એટલે એકદમ સરસ. પહેલા ચોપિંગ બોર્ડ પર મહેનત કરવાની જરૂરત નથી, બસ ચોપરની મદદથી આ રીતે બધા વેજીટેબલ્સને આપણે ચોપ કરી લેશું એટલે એકદમ સરસ ફાઇનલી એ ચોપ થઈ જશે. મારી ડુંગળી છે એને પણ મેં ચોપ કરી લીધી છે, એને પણ આની અંદર હું એડ કરી દઈશ. અને હવે છે મારા કેપ્સિકમ, એને પણ હું ચોપ કરી લઈશ આ રીતે. ફ્રેન્ડ્સ, આ રેસીપી એવી રેસીપી છે કે તમે ગમે ત્યારે બનાવશો ને ક્યારેય પણ એ રેસીપી તમારી ખરાબ થઈ જશે ને ડર જ નહીં રહે, બિકોઝ એની એક સિક્રેટ ટ્રીક છે જે હું તમારી સાથે જરૂરથી શેર કરીશ. જો તમે નવા યુઝર છો તો મારી ડબલ ટેપ સ્ક્રીન પર જરૂર કરતા જાજો, એટલે મારા વિડીયોને લાઈક જરૂરથી કરજો. ફ્રેન્ડ્સ, જો આવા અલગ અલગ હેલ્ધી વર્ઝન રેસીપી તમારે જો જોવી હોય અને જો મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પહેલા સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન પર ક્લિક કરજો, એટલે મારા અલગ અલગ દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમારા સુધી પહોંચે. એના માટે સબસ્ક્રાઇબ ખાસ કરી લેજો ફ્રેન્ડ્સ. સબસ્ક્રાઇબ કરવું ટોટલી ફ્રી છે, એની અંદર કોઈ પણ ચાર્જ નથી તમારે પે કરવાનો હોતો. તો પ્લીઝ ફ્રેન્ડ મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મારા બધા વેજીટેબલ્સ છે એકદમ સરસ ચોપ થઈ ગયા છે. હવે જે મારા સોયાબીનને મેં આ રીતે શોક કરવા માટે રાખેલા હતા એ પણ એકદમ સરસ શોક થઈ ગયા છે. હવે એને શું કરશું આપણે, એને પણ ચોપિંગ બોર્ડની મદદથી જ ચોપ કરી લઈશું. સોયા ચંક્સને પણ હાથની મદદથી આ રીતે એનું એક્સ્ટ્રા પાણી છે એ કાઢી અને ચોપિંગ બોર્ડની મદદથી એને હું ચોપરની મદદથી ચોપ કરી લઈશ. એક્સ્ટ્રા પાણી એનું કાઢી અને બધા હું ચોપરની મદદથી આ રીતે ચોપ કરી લઈશ. બધા સોયા ચંક્સને હું ચોપરની મદદથી એકદમ સરસ ચોપ કરી લઈશ. જેટલા સોયા ચંક્સનો મારો આ રીતે મેં ભૂકો કરીને લીધેલા છે, ટૂંકમાં જે એકદમ સરસ તમારા છે એ થઈ ગયા છે ક્રંચ, એને હું આ રીતે આની અંદર એડ કરી દઈશ. જો આ છે એ પ્રોપર સોક થઈ ગયું છે, એટલે જે પ્રોપર સોક થઈ ગયા હોય ને એનો તમે યુઝ કરશો ને તો એકદમ ઇઝીલી તમારા છે એ ચોપરની એકદમ ઇઝીલી તમે છે એને આ રીતે
ચોપરની અંદર ચોપ કરી શકશો. પણ જે ચોપ નહીં થયા હોય ને, જે થોડો કડક હશે, એને તમારે જ્યારે આ રીતે ચોપરની મદદથી ચોપ કરવું છે ને, તો એમાં થોડી ડિફિકલ્ટી આવશે, થોડી વાર લાગશે. માટે એને પ્રોપર છે એ સોક થવા દેજો. એટલે પાણીમાં એકદમ સરસ સોક થઈ જશે. પછી એને નીચવીને તમે આની અંદર નાખશો તો એ પ્રોપર ઓલરેડી પોતે સોફ્ટ હશે. એટલે ઇઝીલી છે તમે એને એકદમ સરસ ચોપરની મદદથી ચોપ કરી શકશો. જે સોક નહીં થયા હોય એને તમે એડ કરશો તો શું થશે, એમાં બહુ વાર લાગશે. તો એના માટે બેટર વે છે કે એ પ્રોપર સોક થઈ જાય ને પછી જ એને તમે ચોપરની અંદર આ રીતે એડ કરો. હવે જેટલા પણ મારો જે ભૂકો થઈને રેડી છે એ બધા સોયા ચંક્સ આની અંદર હું એડ કરી દઈશ. હવે આ મારું બધા જે છે વેજીટેબલ્સ જે મેં ચોપરની મદદથી ચોપ કરેલા હતા, સોયાબીનને પણ મેં આ રીતે સોયા ચંક્સને પણ ચોપરની મદદથી એકદમ સરસ ચોપ કરી લીધા છે. અને પ્રોપર પહેલાં બધા વેજીટેબલ્સને હું આમાં મિક્સ કરી લઈશ. હવે એની અંદર મસાલામાં સૌથી પહેલાં હું નાખું છું આદુ લસણની પેસ્ટ. હવે આદુ અને લસણની પેસ્ટ મેં કરીને રેડી રાખેલી છે, એને હું અત્યારે 1 ચમચી જેટલું આની અંદર હું એડ કરી દઉં છું. તમને જો વધુ સ્પાઇસીનેસ પસંદ હોય તો તમે વધુ પણ એડ કરી શકો છો, બટ અત્યારે હું 1 થી 1.5 ચમચી જેટલું આશરે આની અંદર એડ કરી દઉં છું. એની સાથે સાથે જ હું એની અંદર એડ કરું છું પ્રોટીન. મારે જેટલું પણ આની અંદર હું એડ કરી શકું ને એટલું આજે હું કરવાની કોશિશ કરીશ. તો તમે પણ જ્યારે ઘરે બનાવો છો ત્યારે જેટલું તમે પ્રોટીનથી ભરપૂર રેસીપી બનાવશો ને, તો બાળકો માટે અથવા મોટા માટે દરેક માટે પ્રોટીન તો ખૂબ જ જરૂરી છે. એના માટે જેટલું પણ પ્રોટીન પોસિબલ હોય તમારાથી એટલું કોઈ બી રેસીપીની અંદર એડ કરવાની ટ્રાય કરવાની. તો અત્યારે આની અંદર મેં સોયા ચંક્સ તો એડ કરેલા જ છે, બધા વેજીટેબલ્સ પણ છે. તમે ટેસ્ટને અકોર્ડિંગ વેજીટેબલ વધારે અથવા ઓછું કોઈ પણ ટેસ્ટને અકોર્ડિંગ વેજીટેબલ લઈ શકો છો. હવે સાથે સાથે એની અંદર હું મખાનાનો મેં રીતે પાવડર કરીને લીધેલો છે, એને પણ હું એડ કરીશ. 2 થી 3 ચમચી જેટલા મખાના એડ કરું છું. એનો પાવડર જે મેં કરીને લીધેલો છે 2 થી 3 ચમચી જેટલું એને એડ કરશું આપણે. અને એની સાથે સાથે આની અંદર આપણે બધા મસાલા એડ કરશું. 1 ચમચી જેટલો ચાટ મસાલો એડ કરું છું હું, 1 મોટી ચમચી જેટલો. 1 ચમચી કશ્મીરી લાલ મિર્ચ પાવડર, 1 ચમચી ગરમ મસાલો એડ કરશું. અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. હજી એક એની મેઇન વસ્તુ એ શું કે આની અંદર હજી થોડું પ્રોટીન આપણે એડ કરીએ તો હજી થોડું પ્રોટીન હું કઈ રીતે આની અંદર એડ કરીશ, તો એ છે પનીર. મેં ઘરનું ફ્રેશ બનાવેલું પનીર છે, જેને મેં અત્યારે તાજું ફ્રેશ બનાવેલું છે પનીરને, એનો આની અંદર હું યુઝ કરીશ. હવે એને હાથની મદદથી આ રીતે તમે જુઓ કેટલું સોફ્ટ મારું પનીર બનેલું છે. હવે આ પનીર મેં ઘરે જ બનાવ્યું છે. તમારે જો જોવું હોય કે આટલું ઇઝીલી અને આટલું પરફેક્ટ જે રીતે તમે માર્કેટમાંથી પરચેસ કરો છો એવું પનીર ઘરે કઈ રીતે બને, તો વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, જરૂરથી ટ્રાય કરજો. અથવા અત્યારે તમારે જોવું હોય કે ઘરે આટલું સરસ સોફ્ટ અને ફ્રેશ પનીર કઈ રીતે બને છે, તો મારી ચેનલ ગુજરાતી ઝાયકા હબ પર જઈ અને વિઝિટ કરો, તમને ત્યાં મારો પનીરનો વિડીયો પણ મળી જશે. એકદમ સરસ હાથની મદદથી બધું પનીર છે આ રીતે હું પહેલાં ક્રમ્બલ કરી લઈશ અને આની અંદર એડ કરી દઈશું આપણે. બધા પનીર આ રીતે હું ક્રમ્બલ કરી દઈશ અને બધું હવે આની અંદર હું એકદમ સરસ પહેલાં મિક્સ કરી લઈશ.
તમારે તમારા ટેસ્ટને અકોર્ડિંગ આની અંદર જે પણ તમારે ફેરફાર કરવો છે મસાલાની અંદર એ બધું તમે ઇઝીલી કરી શકશો. હવે બીજી એક વાત, જ્યારે વેજીટેબલ લ્યો છો અને એને આ રીતે તમે મિક્સ કરો છો તો ઘણી વખત શું થતું હશે, વેજીટેબલ છે એ પાણી છોડી દે છે. તો એનું પણ સોલ્યુશન હું લઈને આવી છું કે અત્યારે આમાં પાણી નીચોવાની કે કંઈ જરૂરત નથી. નહીં તો શું થશે કે એના જે બધા પ્રોટીન્સ છે, વિટામિન્સ છે, એ પાણી તમે કાઢી નાખશો તો શું થશે કે બધા નીકળી જશે. બટ આપણે હેલ્ધી રેસીપી બનાવીએ છીએ, તો હેલ્ધી રેસીપી જ્યારે બનાવી છે ત્યારે એનું પાણી છે ને આપણે રિમૂવ નહીં કરીએ, પણ છતાં પણ જો પાણી મૂકી દેશે વેજીટેબલ તો એને એક્ઝોર્બ કરવા માટેનો પણ મારી પાસે સોલ્યુશન છે. તો હું તમને એ પણ બતાવીશ, જો પાણી મૂકી દેશે તો એ સોલ્યુશન પણ તમારી સાથે શેર કરવાની છું. હેલો એવરીવન, વેરી હેલ્ધી રેસીપી, થેન્ક યુ, વેરી ગુડ. મહાદેવર, હાય, હેલો. આ બધું એકદમ સરસ આપણે મિક્સ કરી લેશું પહેલા. જો મારા બધા વેજીટેબલ્સ, મારા સોયા ચંક્સ, મારું પનીર બધું એકદમ સરસ છે એ મિક્સ થઈ ગયું છે. હવે આને તમે જે પણ શેપમાં તમારે બનાવવું હોય, ટિક્કી શેપ બનાવવી હોય અથવા લોલીપોપ શેપ બનાવવો હોય, તમારે જે પણ શેપ બનાવવો હોય આ રીતે હાથની મદદથી તમે જે પણ શેપ બનાવવો હોય તમે ઇઝીલી બનાવી શકશો. હવે આને અત્યારે હું લંબગોળ શેપ આપું છું આ રીતે. હવે જો અત્યારે હજી આને હું બાઇન્ડિંગ માટે અત્યારે જો આને જ્યારે પણ હું વાળું છું ને પણ જે રીતે શેપ આપવા જઈશ ને છૂટી જશે છે. તો હવે તમે જ્યારે આ રીતે બનાવો છો ને ત્યારે તમને એમ થશે કે આ છૂટી જશે, આ વળતું તો નથી, તો શેપ કઈ રીતે આપું? તો એના માટે એનું સોલ્યુશન છે કે આની અંદર હું 1 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશ, 1 થી 1.5 ચમચી જેટલો, કે જેનાથી એનું પ્રોપર છે એ બાઇન્ડિંગ આવી જશે. એટલા માટે આની અંદર હું ચણાનો લોટ એડ કરું છું. એટલે શું થશે, એક્સ્ટ્રા જે એનું પાણી થયું હશે એ પણ એબ્ઝોર્બ કરી લેશે અને બાઇન્ડિંગ પણ પ્રોપર આવશે. અને 2 ચમચી ચણાનો લોટ તમે આની અંદર એડ કરશો તો પણ તમારું બાઇન્ડિંગ છે એ પ્રોપર આવી જશે. એટલે આની અંદર મેં ખાલી અત્યારે 1.5 ચમચી જેટલો ચણાનો લોટ એડ કર્યો છે અને એને પ્રોપર એકદમ સરસ આપણે મિક્સ કરી લેશું. જે પણ નવા યુઝર હોય એ ડબલ ટેપ મારી સ્ક્રીન પર કરશે અને સાથે સાથે મારી ચેનલ જો સબસ્ક્રાઇબ ન કરી હોય અને અવનવા આ જ રીતે હેલ્ધી વર્ઝન કુકિંગ વિડીયો તમારે જોવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને બેલ આઇકન પર ક્લિક કરજો, એટલે મારા અવનવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી પહોંચશે ફ્રેન્ડ્સ. હવે જો આ રીતે હાથની મદદથી પહેલાં આપણે આને, હવે જ્યારે આને હું શેપ આપીશ ને તો છૂટી નહીં જાય છે, એકદમ પ્રોપર એનું બાઇન્ડિંગ આવી જશે. એટલે એને આ રીતે હાથની મદદથી હું પહેલાં એક શેપ આપી દેશું આપણે એને. જે પણ તમે શેપ આપવો હોય, અત્યારે હું આને લંબગોળ શેપ આપું છું, લોલીપોપ ટાઈપ. તમારે જે પણ શેપ આપવો હોય તમે આપી શકો છો ઇઝીલી. આ રીતે પ્રોપર એક શેપ અરેન્જ કરી લેવાનો પહેલા. તો મારી આ ટિક્કી છે જે લોલીપોપ મેં બનાવેલો છે એ એકદમ સરસ રેડી છે. આને તમે અલગ અલગ ઘણા બધા શેપ આપી શકો છો. અત્યારે હું આ રીતના એને ટિક્કીના ફોર્મમાં શેપ આપું છું. જે લાંબી ટિક્કી હોય લોલીપોપ ટાઈપ એ ટાઈપના આનો હું શેપ બનાવું છું અત્યારે. હવે જો તમને હાથની મદદથી શેપ બનાવવામાં ડિફિકલ્ટી આવતી હોય ને તો હાથની મદદથી પહેલાં તમે ખાલી આ રીતે કોઈ પણ નોર્મલી રફલી આ રીતે એને શેપ આપી દો પહેલાં. પછી એને જો હાથની મદદથી તમને ડિફિકલ્ટી આવે છે તો એનું સોલ્યુશન કહું છું. આ રીતે પ્લેટની મદદથી પણ તમે કરી શકો છો. આ રીતે પ્રેસ કરતું જવાનું અને આ રીતે એને પ્રોપર જે પણ શેપ તમારે આપવો છે એ આપી દેવાનું. હું આ રીતે મારી બધી ટિક્કી પહેલા બનાવીને રેડી કરી લઈશ. છે સાવ ઇઝી. હવે આની અંદર તમે જો ચીઝ લવર હો, બાળકોને તમારે ચીઝ પણ પસંદ હોય તો તમે આની અંદર જ બોલ્સ બનાવી અને એની અંદર ચીઝનો ક્યુબ એડ કરીને પણ કરી શકો છો. બટ અત્યારે હું ચીઝ નથી નાખતી, એની બદલે હું ઘરનું ચીઝ અત્યારે મેં બનાવ્યું નથી એટલા માટે હું એડ નથી કરતી. બિકોઝ બને ત્યાં સુધી બહારના કોઈ પણ ઇન્ગ્રીડિયન્ટનો હું યુઝ ઓછો કરું છું. જેટલું બને જેટલું પોસિબલ હોય એટલા બધા જ ઇન્ગ્રીડિયન્ટ ઘરનો જ યુઝ કરું છું. એટલે જેટલું પણ બને એટલું તમે હેલ્ધી ખાઈ શકો. હા, નો ડાઉટ બહારનું બધું અનહેલ્ધી હોય છે એવું પણ હું નથી કહેતી, બટ બહારનું ફ્રોઝન તો હોય જ છે. તો હવે ફ્રોઝન ફૂડ ખાવું એના કરતાં જેટલું બને એટલું ફ્રેશ ફૂડ આપણે ખાઈએ. તો એના માટે હું અત્યારે જેટલું બને ને એટલી બધી વસ્તુ ઘરની જ યુઝ કરવાનો આગ્રહ રાખું છું. એકદમ સરસ આને
આ રીતે હાથની મદદથી નોર્મલી તમે ખાલી પ્રેસ કરશો ને તો પણ તમારો શેપ છે ને ઇઝીલી આવી જશે. નોર્મલી ખાલી આ રીતે પ્રેસ કરવાનું અને બધા શેપ આના આપણે આ રીતે વાળી લેશું. ફ્રેન્ડ્સ, આની અંદર વેજીટેબલમાં તમારે જે પણ વેજીટેબલ એડ કરવું છે ને તમે કરી શકશો, બિકોઝ આનો ટેસ્ટ છે એ ટોટલી ડિફરન્ટ આવશે. કોઈ પણ એક વેજીટેબલનો ટેસ્ટ નથી આવવાનો, એટલે તમારે આની અંદર જે પણ વેજીટેબલ એડ કરવા છે એ કરી શકો છો. બીજી એક સિક્રેટ વાત કહું, કોઈને ચાઇનીઝ વધારે પસંદ હોય તો આની અંદર તમે મંચુરિયન્સ પણ બનાવી શકો છો આનાથી. હવે આને ફ્રાય નથી કરવાના આપણે મંચુરિયન્સને, આને આ રીતે મંચુરિયન શેપ આપી દો. મંચુરિયન શેપ આપતા પહેલાં આની અંદર હજી આપણે 1 ચમચી જેટલો સોયા સોસ એડ કરવાનો. મારું જે આ સ્ટફિંગ મેં બનાવેલું છે, જેની અંદરથી હું ટિક્કી બનાવું છું, એની અંદર 1 ચમચી સોયા સોસ એડ કરી અને આ રીતે ટિક્કી બનાવશો તો એને ચાઇનીઝનો ટેસ્ટ આવશે. બટ પ્રોપર જો ઓથેન્ટિક જે રીતે આપણે લગ્ન પ્રસંગમાં ગયા હોય ને જે ટિક્કી મળતી હોય છે, જેને આપણે કટલેટ કહીએ છીએ, તો એ કટલેટ ટાઈપ જો ટેસ્ટ જોતો હોય ને તો આની અંદર તમારે સોયા સોસ એડ નહીં કરવાનો. બટ જો તમારે ચાઇનીઝ ટેસ્ટ જોતો હોય તો તમે એની અંદર જરૂરથી સોયા સોસ એડ કરજો, એટલે એકદમ પ્રોપર ચાઇનીઝ તમારો ટેસ્ટ આવશે. આ જ રીતે બધા પહેલાં હું વાળી લઈશ. જો તમને ફ્રેન્ડ્સ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટમાં મહાદેવર જરૂર લખજો. જે પણ નવા યુઝર આવે છે એ સ્ક્રીન પર ડબલ ટેપ કરશે અને સાથે સાથે કમેન્ટમાં મહાદેવર જરૂરથી લખશે. સેમ આ જ રીતથી હું બધા મારા સોયા ચંક્સ બનાવીશ. મેં તમને ટેકનિક એક વખત તો બતાવેલી છે, ફરી પાછી જો તમે ઈચ્છો તો ફરી પાછી તમને હું બતાવી દઉં છું. આ રીતે હાથની મદદથી પહેલાં નોર્મલી આ રીતે પ્રેસ કરતું જઈશ. આ રીતે બહુ પ્રેસ નહીં કરવાનો, હળવા હાથે, આ રીતે ખાલી હળવા હાથે, એકદમ આ રીતે આમ પ્રેસ નથી કરવાનું, ખાલી હળવા હાથે, સાવ લાઈટ. હવે એનો તમારે આ રીતે ગોળ ટિક્કીનો શેપ આપવો છે તો તમે એ પણ આપી શકો છો. આ રીતે નોર્મલી પ્રેસ કરી અને ટિક્કીના શેપમાં પણ તમે એને બનાવી શકો છો. છે એકદમ સરસ ઇઝી. તમારે જે પણ શેપ આપવો છે એ શેપમાં તમે ઇઝીલી એને બનાવી શકશો. આ રીતે ટિક્કીનો શેપ પણ તમે એને આપી શકો છો. આ મારો સર્કલ ટિક્કીનો શેપ છે, તમે એ પણ શેપમાં બનાવી શકો છો અને મારી જેમ આ રીતે લોલીપોપ શેપમાં પણ બનાવી શકો છો. બટ બાળકોને કંઈક અલગ નવી વેરાયટી કરવી હોય ને તો અલગ અલગ શેપ બનાવીને દેશે ને તો બાળકોને ખૂબ જ મજા પડી જશે. એટલા માટે હું આ રીતે કરું છું. હવે આની અંદર સ્ટફિંગમાં તમે હજી એક વસ્તુ એડ કરી શકો છો, બાફેલું બટેટું પણ લઈ શકો છો. બટેટું તો ઓલવેઝ દરેક રેસીપીમાં હોય જ છે. બાળકોને એમને પણ બટેટાનું શાક બનાવીને દેશો ને તો ખાય. એટલે હવે આ રીતે જ્યારે તમે હેલ્ધી વર્ઝન કરો છો ને તો બને ત્યાં સુધી બટેટું આપણે સ્કીપ કરી શકે ને એવો આગ્રહ મારો હોય છે. તો તમે જો બટેટું આની અંદર ઈચ્છો ટેસ્ટ અકોર્ડિંગ તો તમે એડ કરી શકો છો. બટ મેં અત્યારે છે ને બટેટું સ્કીપ કરેલું છે, બિકોઝ બાળકો માટે જ્યારે આપણે બનાવીએ છીએ અને હેલ્ધી વર્ઝન બનાવીએ છીએ કે જેની અંદર એને ભરપૂર પ્રમાણમાં પ્રોટીન મળી રહે, તો એના માટે બટેટું અત્યારે હું સ્કીપ કરું છું. એટલે તમે જો ઈચ્છો તો આની અંદર બાફેલું બટેટું પણ આ રીતે મેશ કરીને લઈ શકો છો. હાય, હવે આ ટિક્કીને આપણે એકદમ સરસ બધા આ રીતે શેપ આપી દઈશ. હેલો, હાય હાય. જે થોડું મેશી થયું છે એનું પણ પહેલાં સાથે સાથે આપણે થોડું, બિકોઝ હાઇજીન મેન્ટેન કરવી તો ખૂબ જ જરૂરી છે. જ્યારે પણ આપણે ઘરે રસોઈ બનાવી છે ત્યારે પણ અને જ્યારે આપણે બહાર કોઈ પણ રેસ્ટોરન્ટમાં કે જઈએ છીએ ત્યારે પણ આપણે ખાસ ચેક કરતા હોઈએ છીએ કે હાઇજીન પ્રોપર મેન્ટેન થાય. તો એના માટે વચ્ચે વચ્ચે એકદમ સરસ આપણે ક્લીન કરતું રહેવાનું, એટલે હાઇજીન છે એ પ્રોપર મેન્ટેન થઈ જશે. આ જ રીતે બધા હું આ રીતે સોયા ચંક્સ જે મારું જે સ્ટફિંગ હતું એને આ રીતે હું લોલીપોપ શેપ આપી દઈશ. હવે આ બધા શેપને લોલીપોપ શેપ મેં આપી તો દીધો, પણ હજી જ્યારે હું એને ડીપ ફ્રાય નહીં કરું, સેલો ફ્રાય કરીશ, તો એની પહેલાં એને આ રીતે મેં એક બ્રેડ ક્રમ્સ છે એ રેડી કરીને રાખેલો છે. હવે આ બ્રેડ ક્રમ્સ મતલબ શું કે જે આપણે ટોસ રેડીમેડ ટોસ આવે છે ને, તમને ઓનલાઈન પણ મળી જશે અને કોઈ પણ પ્રોવિઝન સ્ટોરની અંદર રેડીમેડ પણ આ રીતે બ્રેડ ક્રમ્સ મળી જશે. બટ જ્યારે તમારે ઘરે બનાવવું હોય આ રીતના મારી જેમ પ્રોપર બ્રેડ ક્રમ્સ, તો જે આપણે ટોસ હોય છે ને જે આપણે ચા સાથે ડીપ કરીને ખાઈએ છીએ ટોસ્ટ, હા એ ટોસ્ટને મેં લીધેલું છે ને એને આ રીતે આના હું રગદોડી દઈશ. એકદમ સરસ કોટિંગ કરી દઈશ એનું બ્રેડ ક્રમ્સથી. બધી ટીકીને આ રીતે હું બ્રેડ ક્રમ્સમાં રગદોડી દઈશ.
હવે જો જ્યારે તમે રગદોળો આમાં તમે પાણી છે એ રિમૂવ નથી કર્યું વેજીટેબલનું, એટલે એ શું થશે, પાણી છોડી દેશે. તો પાણી છોડે ને જો આ રીતે થાય ને તો શું કરવાનું, બ્રેડ ક્રમ્સમાં રગદોળ્યા પછી ફરી પાછો તમારે એને પ્રોપર શેપ આપી દેવાનો. પછી એ છે ને એ ટીકી છૂટશે જ નહીં, બિકોઝ બ્રેડ ક્રમ્સ છે એ શું કરશે, પાણી છે એ એબ્ઝોર્બ કરી લેશે બધું, એટલે પ્રોપર તમારો ટીકીનો શેપ આવી જશે. પછી એને બ્રેડ ક્રમ્સમાં રીતે રગદોળી અને રાખી શકો છો આ રીતે. હવે જે મેં તમે વાત કરી હતી એ રીતે સિક્રેટ મારા જે સ્ટફિંગમાં રેડી કરેલું હતું આ રીતું, હા એ સ્ટફિંગની અંદર મેં તમને કીધું હતું કે જો પાણી છોડી દે ને તમારું વેજીટેબલ, તો મેં ચણાનો લોટ તો એડ કર્યો છે પણ વધારે ચણાનો લોટ એડ નહીં કરવાનો, નહીં તો શું થશે, એનો ટેસ્ટ આવશે અને આપણે એનો ટેસ્ટ નથી જોતો. એટલા માટે હું ચણાનો લોટ છે એ 2 ચમચી જેટલો જ એડ કરું છું. પણ સાથે સાથે એવું લાગે છે કે હજી એને પાણી છોડી દીધું છે તો શું કરવાનું, એની અંદર બ્રેડ ક્રમ્સનો જે આપણે ભૂકો કરીને લીધેલો છે પાવડર ફોર્મમાં, એ 2 થી 3 ચમચી જેટલું એડ કરી દેવાનું. અને પછી આ રીતે એના બોલ્સ બનાવશો તો જેટલું પણ પાણી જેટલું નીકળવું હશે ને એ બધું છે ને એ એબ્ઝોર્બ કરી લેશે, બધું પાણી એબ્ઝોર્બ કરી લેશે એ. એટલે આ રીતે બ્રેડ ક્રમ્સમાં રગદોળતા પહેલાં તમે હાથની મદદથી ફરી પાછું જો તમને એવું લાગે કે એ પાણી છોડી દીધું છે વેજીટેબલે, મતલબ થોડું એમ તો એવું સોફ્ટ વધારે થઈ ગયું છે, નરમ થઈ ગયું છે, તો આ રીતે એને હાથની મદદથી બ્રેડ ક્રમ્સમાં રગદોળી અને ફરી પાછો શેપ આપી દેવાનો. જેવી રીતે મેં તમને વાત કરી હતી કે આ રેસીપી એવી છે કે ક્યારેય તમારી રેસીપી છે ને ખરાબ નહીં થાય, ક્યારેય પણ નહીં. બિકોઝ ગમે ત્યારે તમે બનાવો છો, કોઈ ગેસ્ટ માટે એઝ અ સ્ટાર્ટર તરીકે પણ તમે સર્વ કરવી હોય તો પણ તમે કરી શકશો. એટલે આ રેસીપી ખરાબ થવાનો બિલકુલ ડર નથી. પ્રોપર આ રેસીપી બનીને તમારી રેડી થશે. કોઈ પણ ફર્સ્ટ ટાઈમ કુકિંગ કરે છે અથવા કોઈને ફર્સ્ટ ટાઈમ આ ટ્રાય કરવું છે તો પણ જરૂર ટ્રાય કરજો, બિકોઝ આ રેસીપી ક્યારેય તમારી ખરાબ નહીં થાય, બિલકુલ નહીં. હવે એની નાની નાની ટિપ્સ છે જે મેં તમારી સાથે શેર કરેલી છે કે જો તમારું પાણી છોડી દીધું હોય સ્ટફિંગે તો એની અંદર બ્રેડ ક્રમ્સ એડ કરી દેવાના, એટલે એ છે પાછી પકડ લઈ લેશે, એકદમ સરસ પકડ લઈ લેશે. અને પ્રોપર આ રીતે હું હાથની મદદથી શેપ આપી દઈશ. ચોપરમાં મેં થોડીક ઓછી મહેનત કરી હતી એટલે અત્યારે મને આ જ્યારે હું ટિક્કીનો શેપ આપું છું ત્યારે જે બધા વેજીટેબલ્સ છે એ વચ્ચે વચ્ચે થોડા ડિસ્ટર્બ કરે છે. બટ તમે જો ચોપરમાં મારાથી થોડી વધારે મહેનત કરશો તો તમે આ રીતે પ્રોપર શેપ આવી જશે. થોડી મહેનત, ઓછી મહેનતે પ્રોપર શેપ આવી જશે. અત્યારે પણ આવી જશે પણ થોડી મહેનત કરવી પડશે. બટ જો આ રીતે પ્રોપર ચોપરની અંદર તમે ચોપ કરી લેશો ને, એકદમ ઝીણું ઝીણું ચોપ કરી લેશો તો તમારે મહેનત ઓછી કરવી પડશે. એકદમ સરસ છે, એ શેપ આવી ગયો છે. હવે આ બધી ટિક્કીને આપણે બ્રેડ ક્રમ્સમાં તો રગદોળી છે, હવે સાથે સાથે આપણે એને સેલો ફ્રાય કરશું. વિડીયોને લાંબો ન કરતા તમને સેલો ફ્રાય કરીને પણ બતાવી દઉં છું. એના માટે ઓલરેડી મેં છે એક સોસપેન છે આ રીતે ગરમ કરવા માટે મૂકેલું છે. મારું જે સોસપેન છે એ એકદમ સરસ ગરમ થઈ જાય એટલે એની અંદર હું પહેલાં આખા સોસપેનની અંદર હું 2 થી 3 ચમચી જેટલું ઓઇલ એડ કરું છું અને એકદમ સરસ ફરતું ઓઇલ બધું ફેલાવી લઈશ. હવે આ જ રેસીપીને તમે ડીપ ફ્રાય પણ કરી શકો છો, બટ આપણે જેટલું બને એટલું હેલ્ધી વર્ઝન બનાવવું છે તો એના માટે હું એને ડીપ ફ્રાય નથી કરતી, સેલો ફ્રાય કરું છું. એટલે આ રીતે પહેલાં ઓઇલ એડ કરી અને મારી બધી ટિક્કીને આ રીતે હું એડ કરી દઈશ. જેટલી સમાય એટલી વન ટાઈમમાં તમે એડ કરી લેવાની. હવે એકદમ સરસ એને મીડિયમ ફ્લેમ પર આપણે શેકશું. હાઈ ફ્લેમ પર પણ નહીં અને સ્લો ફ્લેમ પર પણ નહીં, મીડિયમ ફ્લેમ પર. એટલે એકદમ સરસ છે એ ગોલ્ડન બ્રાઉન થઈ જશે અને ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી છે એ સુપર સોફ્ટ.
ઉપરથી પણ થોડું આપણે આ રીતે ઓઇલને છે એ સ્પ્રિંકલ કરી લેશું. જ્યારે આ ઘરમાં રેસીપી બનતી હશે ને ત્યારે એની ખૂબ જ ડિલિશિયસ એવી સ્મેલ આવશે તમને. એકદમ સરસ જ્યાં સુધી ક્રિસ્પી ન થાય ત્યાં સુધી આપણે એને પહેલાં નીચેનું પણ છે એ ક્રિસ્પી કરવાનું. હાય, હેલો, હેલો બંશુબેન. હવે આજે આ એકદમ સરસ એક બાજુથી શેકાઈ ગયું છે કે નહીં આપણે ચેક કરી લઈએ. પલટાવીને એને ચેક કરી લેવાનું. હજી છે એક ગોલ્ડન બ્રાઉન નથી થયું, મતલબ હજી એને હું એ જ સાઈડથી પહેલાં શેકી લઈશ એટલે એકદમ સરસ છે એ ગોલ્ડન બ્રાઉન થઈ જશે. તમે જો મારી ચેનલમાં ન્યૂ યુઝર હોવ તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, એટલે આ જ રીતે ટોટલ હેલ્ધી વર્ઝનની રેસીપી તમારા સુધી સૌથી પહેલાં પહોંચે. સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન પર જરૂર ક્લિક કરજો એટલે મારા અવનવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી પહોંચે. જો ફ્રેન્ડ્સ તમને મારો વિડીયો જોવાની ખૂબ જ મજા પડતી હોય તો કમેન્ટમાં મહાદેવર જરૂરથી લખજો. હવે આને હાઈ ફ્લેમ પર આપણે નહીં પણ મીડિયમ ફ્લેમ પર જ કરશું, પણ મેં આને ખાલી 1 મિનિટ માટે હાઈ ફ્લેમ કરેલો છે એટલે જે મારી જે નોનસ્ટિક પેન છે એ થોડું ઠંડુ થઈ ગયું હોય તો એ થોડું હીટિંગ પકડી લે એના માટે ખાલી 1 જ મિનિટ માટે. બાકી એને જો તમે ફૂલ હાઈ ફ્લેમ પર કરશો ને તો શું થશે, કલર તરત જ પકડી જશે પણ ઉપરથી ક્રિસ્પી નહીં થાય. હવે જો તમારે ઉપરથી ક્રિસ્પી કરવું હોય ને તો હાઈ ફ્લેમ પર નહીં, મીડિયમ ફ્લેમ પર જ આપણે એને શેકશું. હવે આપણે એને પલટાવી લઈએ. જુઓ તમે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે. આ જ રીતે બધા કરી લેવાના. વચ્ચે જરૂર પડે એ રીતે તમારે 1 થી 2 ચમચી જેટલું તેલ એડ કરતું જવાનું, બટ ડીપ ફ્રાય નહીં કરીએ આપણે, બિકોઝ જેટલું બને એટલું હેલ્ધી વર્ઝન આપણે કરવું છે એના માટે હું આને ડીપ ફ્રાય નહીં કરું. હું આને આ રીતે ખાલી સેલો ફ્રાય કરીશ. હેલો મંજુબેન, જો તમે મારી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પહેલાં સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન પર ક્લિક કરજો એટલે મારા જેટલા પણ નવા વિડીયો હશે, જેટલા પણ હેલ્ધી વર્ઝન વિડીયો હું બનાવું છું, બધા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી પહોંચશે. અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય ફ્રેન્ડ્સ તો કમેન્ટમાં મહાદેવર જરૂરથી લખજો. અને આ મોન્સૂન સિઝનમાં નેક્સ્ટ કઈ સ્પાઇસી એવી રેસીપી તમારે ખાવાની ઈચ્છા છે તો મને જરૂરથી કમેન્ટ કરો. નેક્સ્ટ લાઈવ વિડીયો હું એના પર તમારા માટે બનાવીશ. બિકોઝ મોન્સૂન સિઝન છે એટલે સ્પાઇસી તો વધારે ખાવાનું મન થાય. બંને સાઈડથી આપણે એને ગોલ્ડન ક્રિસ્પી કરી લેશું. હેલો, હાય. બધી સાઈડથી પ્રોપર આ રીતે શેકી લેશું. શ્યોર નેક્સ્ટ મારી રેસીપી તમને ભજીયાની તમારી સાથે શેર કરીશ. ઓલરેડી એક વખત તો મેં તમારી સાથે 2 ટાઈપના ભજીયા શેર કરેલા છે
એક ડુંગળીના કડકડિયા અને એક છે ફુલવડા, જે ઓલ ટાઈમ ડિમાન્ડ હોય છે વરસાદની સિઝનમાં. તો એ બંને ભજીયાની રેસીપી મેં તમારી સાથે શેર કરેલી છે મારી ચેનલ પર. તમને ઇઝીલી મળી જશે, તમે જઈ અને વોચઆઉટ કરી શકો છો. અને એ સિવાય આ વખતે બીજા અલગ અલગ ટાઈપના ભજીયા પણ તમારી સાથે હું જરૂર શેર કરીશ. હવે આ મારો તવીથો અડી જતા આ થોડું તૂટી ગઈ છે ટીકી, બટ કાંઈ વાંધો નહીં. ઉતાવળ નહીં કરવાની, સાવ નિરાતે તમે કરશો એટલે પ્રોપર બધી ટીકી તમારે આ રીતે રેડી થઈ જશે. મારી ટીકી છે એ એકદમ સરસ શેકાઈ ગઈ છે. હવે આને આ રીતે હું પ્લેટમાં કાઢી લઈશ. હવે આ ટિક્કીને તમે ગ્રીન ચટણી સાથે પણ સર્વ કરી શકો છો, કેચઅપ સાથે પણ સર્વ કરી શકો છો. તમને જેની પણ સાથે પસંદ હોય, મીઠી ચટણી, ખજૂરની ચટણી, ખજૂર આંબલીની ચટણી, તમને જેની પણ સાથે પસંદ હોય એની સાથે તમે સર્વ કરો. તો રેડી છે મારા હેલ્ધી, ટોટલી જેટલું પણ બને એટલું આપણે પ્રોટીનનો યુઝ કરીને બનાવ્યા છે, પ્રોટીનથી ભરપૂર એવા ટિક્કી. તો ફરી મળીશું આવી જ રીતે ફ્રેન્ડ્સ એક અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો ફ્રેન્ડ્સ. મહાદેવ ટુ ઓલ.